નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધી આપણે સ્વાધ્યાય 2.3 એનો અભ્યાસ કરી ગયા. હવે આજે બૈજિક નિત્ય સમૂહ અને તેના ઉપર આધારિત કેટલાક ઉદાહરણો એ આપણે જોઈએ. બરાબર છે? તો પહેલા જોઈએ બૈજિક નિત્ય સમૂહ. અને આ જે બૈજિક નિત્ય સમૂહ છે એ તમારે કમ્પ્લીટ પાકા કરી દેવાના છે, બિલકુલ મોઢે કરી દેવાના. એની જરૂર છેક સુધી પડશે, 10મા ધોરણમાં પણ એની જરૂર પડવાની છે. બૈજિક નિત્ય સમૂહ. ચાલો, નંબર 1, x + y એનો વર્ગ. ઘણી વખત આપણે આવી પણ ગયું છે. બરાબર છે? આપણે a b માં લઈએ. a + b એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a વર્ગ + 2ab + b વર્ગ. ત્યાર પછી માઇનસમાં લઈએ. નંબર 2, a - b એનો વર્ગ બરાબર a વર્ગ - 2ab + b વર્ગ. ત્યાર પછી નંબર 3 જોઈએ. ત્રીજા નંબરે છે એક કૌંસમાં a - b, બીજા કૌંસમાં છે a + b. તો આપણે ઘણી વખત આવી ગયું. તો a વર્ગ - b વર્ગ. ત્યાર પછી નંબર 4 નંબર ઉપર છે x + a અને x + b બરાબર x વર્ગ + a + b કૌંસ પૂરો x + ab. ત્યાર પછી નંબર 5મા નંબરે છે આ બે અહીંયા a અને b હતા. હવે છે a + b + c એનો વર્ગ. તો પહેલા ત્રણેયનો વર્ગ, a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ. પછી 2 ગુણ્યા પહેલું બીજું, પછી 2 ગુણ્યા બીજું ત્રીજું, પછી 2 ગુણ્યા પહેલું ત્રીજું + 2ab + 2bc + 2ac. બરાબર. ત્યાર પછી નંબર 6 નંબરે છે a + b ઘન. તો a ઘન + 3a વર્ગ b + 3b વર્ગ a + b ઘન. a ઘન + b ઘન. પછી 3a² b 3b² a. આમાંથી એક વસ્તુ થાય, a ઘન b ઘન ને આપણે બાજુમાં લખી દઈએ અને આ બે પદમાંથી 3ab સામાન્ય કાઢીએ. 3ab ને જો સામાન્ય કાઢી દઈએ તો અહીંયા વધશે a + b. બરાબર. આ નિત્ય સમૂહને આ સ્વરૂપે પણ આપણે લખી શકીએ છીએ. નંબર 7મા નંબર ઉપર છે a ઘન અને a - b એનો ઘન. a - b એનો ઘન બરાબર a ઘન - 3a² b + 3b² a - b ઘન. અને આ સ્વરૂપે લખી શકાય. ઘન વાળા પદોને આપણે બાજુમાં લખી દઈએ. a ઘન - b ઘન. અને આ જે બંને પદો છે એમાંથી આપણે 3ab સામાન્ય કાઢીએ, -3ab ને સામાન્ય કાઢીએ. 3ab સામાન્ય એટલે અહીંયા a, અહીંયા સામાન્ય કાઢ્યું એટલે પ્લસનું માઇનસ થશે, માટે આવશે a - b. અને છેલ્લે
8મા નંબરનો નિત્યસમ છે a ગણ વત્તા b ગણ વત્તા c ગણ a ગણ વત્તા b ગણ વત્તા c ગણ માઇનસ 3abc બરાબર. જો પ્રથમ કૌંસની અંદર a વત્તા b વત્તા c બરાબર છે, અને બીજા કૌંસની અંદર આપણે લખીશું a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ, પછી માઇનસ વાળા પદ માઇનસ પ્રથમ બીજું માઇનસ બીજું ત્રીજું એટલે કે bc માઇનસ પ્રથમ ત્રીજું એટલે કે ac. તો આ 8 નિત્યસમો વિદ્યાર્થી મિત્રો આપણે મોઢે કરી દઈશું. બરાબર છે. ચલો હવે આ નિત્યસમો ઉપર આધારિત આપણા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર આપણા શરૂ થશે ઉદાહરણ નંબર 11 થી. તો ઉદાહરણ નંબર 11, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. એનો 11મા ઉદાહરણમાં બે દાખલા છે. પહેલું છે x વત્તા 3 x વત્તા 3 એટલે કે અવયવ આપે છે એમાંથી વિસ્તરણ. અવયવની ઉલટી ક્રિયા આપણે અવયવ પાડતા હતા એના ઉલટી ક્રિયા કરીએ એને વિસ્તરણ કહેવાય. અહીંયા સમજીએ, આ વિસ્તરણ સ્વરૂપ છે, આ અવયવ સ્વરૂપ છે. અવયવમાંથી વિસ્તરણ તો આમાંથી આમાં ફેર, અને વિસ્તરણમાંથી અવયવ તો આ બાજુથી આ સાઈડ જવાનું છે. પણ જો આપણને નિત્યસમ આવડતો હોય તો અવયવ આપેલા હોય તો એનું વિસ્તરણ કરી શકીએ, અને વિસ્તરણ આપેલું હોય તો એમાંથી અવયવમાં ફેરવી શકીએ. ચલો ઉદાહરણ નંબર 11 નો 1. x વત્તા 3 અને x વત્તા 3 એકના એક સંખ્યાનો ગુણાકાર હોય તો એનો વર્ગ થાય આપણે જાણીએ છીએ. તો આના બરાબર આપણે આમ લખી શકીએ x વત્તા 3 એનો વર્ગ. નિત્યસમ હમણાં આપણે શીખી ગયા a વત્તા b એનો વર્ગ હોય તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. બરાબર. તો આ જે નિત્યસમ છે એની સાથે આપણે અહીંયા સરખાવીએ તો અહીં a બરાબર x મળે છે. સાથે સરખાવતા તો a બરાબર આપણને શું પ્રાપ્ત થાય છે x અને b બરાબર 3. બરાબર. તો અહીંયા x વત્તા 3 એનો વર્ગ બરાબર a ના બદલે x એનો વર્ગ વત્તા 2 a ના બદલે x b ના બદલે 3 વત્તા b ના બદલે 3 એનો વર્ગ બરાબર x વર્ગ વત્તા 3 દુના 6x વત્તા 9. આ થયો આપણો જવાબ. ચલો ત્યાર પછી દાખલા નંબર 11 માંનો બીજો. x - 3 x વત્તા 5. બરાબર છે. તો હમણાં આપણે નિત્યસમ જોયો x માઇનસ a અને બીજા નંબરનો નિત્યસમ હતો ને x પ્લસ a x પ્લસ b. તો શું હતું x વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. આ નિત્યસમ હમણાં આપણે શીખ્યા. સાથે સરખાવતા તો અહીંયા x ના બદલે તો x જ છે, એના બદલે આપણને મળે છે -3 અને b ના સ્થાને મળશે 5. તો અહીંયા આપણે લખીએ x - 3 x વત્તા 5 બરાબર x એટલે x જ છે વત્તા a એટલે કે -3 વત્તા b એટલે કે 5
x નો x વત્તા a એટલે -3 b એટલે 5 બરાબર x વર્ગ વત્તા 5 માંથી 3 જાય એટલે 2x 5 તરી 15 એટલે કે -15 માઇનસ પ્લસ હોય તો માઇનસ ગણાય બરાબર છે આ થયો ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 12 ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો ગુણાકાર કરવાનું નથી ગુણાકાર કરવો હોય તો આપણે સીધો કરી શકીએ બરાબર પરંતુ આપણે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે 105 ગુણ્યા 106 તો 105 એટલે કે 100 વત્તા 5 લખાય ગુણ્યા અહીંયા 100 વત્તા 6 લખાય બરાબર તો આપણે નિત્યસમ હમણાં શીખ્યા x વત્તા a x વત્તા b બરાબર x વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab આ જે નિત્યસમ શીખ્યા એના ઉપર આધારિત છે જ્યાં x બરાબર 100 a બરાબર 5 અને b બરાબર 6 કિંમતો આપણને મળે છે તો અહીંયા મૂકીએ 100 વત્તા 5 100 વત્તા 6 બરાબર 100 એનો વર્ગ પહેલા x બરાબર 100 છે વત્તા a વત્તા b તો a અને b આ a એટલે કે 5 b એટલે કે 6 એટલે કે 5 વત્તા 6 અને x એટલે 100 ગુણ્યા 100 વત્તા 5 into 6 બરાબર 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 10,000 વત્તા 6 ને 5 11 11 ગુણ્યા 100 એટલે કે 1100 વત્તા 6 પંચાના 30 બરાબર છે તો આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે કે 1 1 1 030 એકમ દશક 100 1000 એકમ દશક 100 1000 10,000 એટલે વચ્ચે 0 નહીં આવે ને 1 1 1 અને 30 બરાબર તો આ ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરી આપણે 105 ગુણ્યા 106 ની કિંમત મેળવી ત્યાર પછી ઉદાહરણ નંબર 13 નંબર 13 49 a વર્ગ વત્તા 70 ab વત્તા 25 b વર્ગ જો વિદ્યાર્થી મિત્રો 49 a વર્ગ એટલે કે 7a એનો વર્ગ કહેવાય અને 25b વર્ગ એટલે 5b એનો વર્ગ તો અહીં આપણે જાણીએ છીએ કે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ બરાબર a વત્તા b એનો વર્ગ નિત્યસમ નંબર 1 પહેલું જ નિત્યસમ ઉલટાઈ ગયું છે a વત્તા b એનો વર્ગ એટલે a સ્ક્વેર વત્તા 2ab વત્તા બરાબર તો અહીં આપણને a બરાબર મળે છે 7a અને b બરાબર મળે છે 5b બરાબર જો આ સ્વરૂપ થયું તો આ જે આપ્યું છે એને હવે આ કિંમતમાં લખીએ તો અહીંયા લખી શકાય માટે 7a એનો વર્ગ 2a બરાબર 7a કૌંસમાં 5b વત્તા 5b એનો વર્ગ બરાબર 7a
વત્તા 5b એનો વર્ગ માટે 2 અવયવ થયા 7a વત્તા 5b અને 7a વત્તા 5b. તો આ જે આપણને રકમ આપી છે આ પડી ગયા એના 2 અવયવ. ત્યાર પછી 13માનો બીજો પચીસ ચતુર્થાંશ x વર્ગ ઓછા y વર્ગ છેદમાં 9. 25 પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ વર્ગ બરાબર છે. તો આપણે જાણીએ છીએ x વર્ગ ઓછા y વર્ગ માટે x ઓછા y x વત્તા y. તો અહીંયા 25 છેદમાં 4x વર્ગ બરાબર આપણે લખી શકીએ 5/2 x એનો વર્ગ અને y વર્ગ છેદમાં 9 બરાબર y છેદમાં 3 એનો વર્ગ લખી શકાય. આ જે નિત્યસમ છે એની સાથે સરખાવી એટલે કે x વર્ગ માઇનસ y વર્ગ બરાબર x વત્તા y x ઓછા y સાથે સરખાવતા તો અહીં આપણે લખી શકીએ પ્રથમ કૌંસમાં મળે છે 5/2 x વત્તા y છેદમાં 3 અને બીજા કૌંસમાં મળશે ઓછા એટલે કે 5/2 x ઓછા y છેદમાં 3. તો આ થઈ ગયા એના 2 અવયવ. ત્યાર પછી છે ઉદાહરણ નંબર 14. ત્રણેય વત્તા 4b વત્તા 5c કૌંસ પૂરો વર્ગ નું વિસ્તરણ કરો. ત્રણ પદ કૌંસમાં એનો વર્ગ એટલે કે અહીંયા આપણે હમણાં શીખ્યા હતા a વત્તા b વત્તા c એનો વર્ગ નિત્ય સમૂહ મોઢે કરી દેવાના છે બરાબર a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું ત્રીજું પદ બરાબર છે. તો અહીંયા a બરાબર 3a b બરાબર 4b c બરાબર 5c લખી દઈએ. a બરાબર 3a b બરાબર 4b અને c બરાબર 5c આપણને મળે છે. તો હવે 3a વત્તા 4b વત્તા 5c એનો વર્ગ બરાબર ચલો a ના બદલે લખવાના છે 3a એનો વર્ગ b ના બદલે લખવાના છે 4b એનો વર્ગ વત્તા c ના સ્થાને લખવાના છે 5c એનો વર્ગ વત્તા 2 a ના બદલે લખવાના છે 3a b ના બદલે લખવાના છે 4b વત્તા 2 કૌંસમાં લખવાના છે 4b 5c વત્તા 2 3a અને 5c ગુણાકાર કરી સાદુરૂપ આપી દઈએ. 3a નો વર્ગ એટલે કે 9a સ્ક્વેર વત્તા 4 ચોક 16b સ્ક્વેર વત્તા 25c સ્ક્વેર 4 દુના 8 8 તરીના 24 ab વત્તા 4 દુના 8 8 પંચા 40 bc 5 તરી 15 15 દુના 30 ac. નિત્યસમ ઓર્ડર છે તો આપણે ફટાફટ ગણી શકીશું. ઉદાહરણ નંબર 15 જોઈએ. ચાર a ઓછા 2b ઓછા
3c એનો વર્ગ નું વિસ્તરણ કરો. નિત્યસમ હાલ આપણે જોયો, બરાબર છે. x વત્તા y વત્તા z એનો વર્ગ હોય તો x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા 2 બીજું ત્રીજું વત્તા 2 પહેલું ત્રીજું. અહીં x બરાબર આપણને મળે છે 4e, y બરાબર મળે છે -2b અને z બરાબર મળે છે -3c. કિંમતો મૂકી દઈએ તો 4a ઓછા 2b ઓછા 3c એનો વર્ગ બરાબર 4a એનો વર્ગ વત્તા -2b એનો વર્ગ વત્તા -3c એનો વર્ગ, બરાબર, વત્તા 2. x બરાબર 4a, y બરાબર -2b વત્તા 2, y બરાબર -2b, z બરાબર -3c વત્તા 2 ના 2, x બરાબર 4e અને z બરાબર -3c બરાબર 4 ચોક 16a વર્ગ, વર્ગ છે માટે માઇનસ નું પ્લસ થઈ જશે, વત્તા 4b વર્ગ, અહીંયા પણ એવું 9c વર્ગ, 4 દુના 8 દુના 16, 16 પણ અહીંયા માઇનસ છે એટલે -16ab, માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા તો પ્લસ છે એટલે જવાબ આપણને પ્લસ મળશે. 3 દુ 6 દુના 12 bc, એક માઇનસ છે અને આ પ્લસ છે, પ્લસ માઇનસ એટલે માઇનસ ગુણાકારમાં મળે. 4 દુના 8 તરીના 24 ac, બરાબર છે. તો આ થઈ ગયા એના અવયવો. ઉદાહરણ નંબર 16. 4x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા 4xy ઓછા 2yz વત્તા 4xz. કયું નિત્યસમ જોઈ શકીશું આમાં? વર્ગ વર્ગ વર્ગ, 3 વર્ગ આવે તો આ નિત્યસમ યાદ કરી લઈએ. a વત્તા b વત્તા c એનો વર્ગ માટે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ, 2 ગુણ્યા પ્રથમ બીજું એટલે કે અહીંયા 2 પ્રથમ બીજું છે, બરાબર, 2 ગુણ્યા બીજું ત્રીજું, 2 ગુણ્યા પહેલું ત્રીજું, એટલે કે આ જે નિત્યસમ છે એ નિત્યસમ અહીંયા આપ્યો છે. તો આ નિત્યસમને આપણે લખી દઈએ અહીંયા a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac બરાબર a વત્તા b વત્તા c ના ઘન સાથે સરખાવતા. તો a વર્ગ એટલે કે અહીંયા આપણને a બરાબર પ્રાપ્ત થાય છે 2x, બરાબર, 4x નું વર્ગમૂળ એટલે કે a બરાબર 2x, b બરાબર y વર્ગ એનું વર્ગમૂળ એટલે y અને c બરાબર z. અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, હા અહીંયા આપણને માઇનસ ના માઇનસ છે. આ પ્રથમ છેલ્લું પદ છે એમાં પ્રથમ પદ અને ત્રીજું પદ એ પ્લસ છે, પણ બીજું પદ છે એને આપણે અહીંયા માઇનસ લઈએ તો અહીંયા આપણને માઇનસ મળશે અને આ પદ પણ આપણને માઇનસ મળશે, બરાબર છે.
તો ચલો એના ઉપરથી હવે આપણે લખીએ આપણો નિત્યસમ છે એ 4x² + y² + z² માઇનસ 4xy - 2yz + 4xz ઇઝ ઇક્વલ ટુ 2x - y + z એનો વર્ગ. માટે આપણે અવયવ લખી શકીએ બરાબર 2x - y + z 2x - y + z બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલા સુધી અભ્યાસ કરીએ. વધુ અભ્યાસ ઉદાહરણ નંબર 17 થી આવતીકાલે લઈશું. વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આપણી સાથે જોડજો. અહીંયા છૂટા પડીએ છીએ. જય હિન્દ, જય ભારત.